વૈભવભાઈ સાથે કરેલ સ્વાધ્યાય પછી મને એક અનુભૂતિ થઈ જે હું તમને 1 કે 2 મિનિટમાં કહીશ. વૈભવભાઈ આપણને જુદી જુદી એજની રેન્જમાં 3 સર્કલ કરી આપણા જીવનમાં જેનું સૌથી વધુ મહત્વ હોય તેના નામ લખવા કહ્યું હતું. 12 વર્ષની ઉંમર સુધીમાં મેં બા બાપુજી મારા પ્રાઇમરી સ્કૂલના ટીચરનું નામ લખેલ. લગ્ન પછીના સર્કલમાં મેં વાઇફ, બાળકો, બા, મોટાભાઈ વગેરેના નામ લખેલ. લાસ્ટ પ્રેઝન્ટ સર્કલમાં વાઇફ, ચિલ્ડ્રન અને ગ્રાન્ડ ચિલ્ડ્રનના નામ લખેલ. ભાવના વખતે વૈભવભાઈએ બીજાના પેપરમાં જોવાની ના કહી હતી, પરંતુ ભાવના પછી કુતૂહલથી મેં કોકિલાના પેપરમાં જોયું. અમારા બંનેના પેપરમાં લગભગ બધું સરખું હતું, પરંતુ તેના પેપરમાં ઈશ્વર પરમાત્મા પહેલા અને છેલ્લા હતા, જે મારામાં ન હતા. મને મારી ભૂલ સમજાય. રોજ સવારમાં ઉઠતા તેમનું સ્મરણ કરું છું, શાવર પછી દીવો કરી પ્રાર્થના કરું છું, નવકારવાળી ગણું છું, રાત્રે સૂતા પહેલા પણ તેમનું સ્મરણ હોય છે, છતાં 3 સર્કલમાં ભગવાનનું નામ કેમ રહી ગયું? ભાવનામાં અને બીજી ઘણી વખત આપણે ગાઈએ છીએ કે અંત સમયે રહે તારું ધ્યાન, પ્રભુ એવું માગું છું, પરંતુ આ 3 સર્કલમાં મેં મિસ કર્યું. આ વાત મેં વૈભવભાઈને કરી. તેમણે મને કહ્યું, તમારો આ અનુભવ બધાને કહેજો. ભાવના પછી આપણે કરેલ સ્વાધ્યાય આપણી અંદર ઉતારી સેલ્ફ ઇવેલ્યુએશન કરવું જરૂરી છે. વધુ સમય ન લેતા વૈભવભાઈને સ્વાધ્યાય માટે રિક્વેસ્ટ કરીશ. જય જિનેન્દ્ર. હવે આમાં ભૂપેન્દ્રભાઈ જ્યારે આ વાત કરી ને ત્યારે ઇટ વોઝ આઈ ફાઉન્ડ ઇટ વેરી ઇન્ટરેસ્ટિંગ કે આ એક્સરસાઇઝ મેં પહેલા પણ કરેલી છે. બીજી વાર હું એકવાર અમદાવાદમાં સ્વાધ્યાય કરાવતો હતો ત્યારે, અને ઇન્ટરેસ્ટિંગલી કોઈના પણ સર્કલમાં ઇન ધ ઇનરમોસ્ટ માં ક્યાંય આપણે આપણા પંચ પરમેષ્ઠીનું નામ હતું નહીં. હવે નોર્મલી આપણે તમે જુઓ તો વી સ્ટાર્ટ અને પેલા બાળકો નવકાર મંત્ર બોલે અને પછી આપણે કહીએ કે એસો પંચ નમકારો સૌ પાવ પણાશ્રમ, પછી કે છે મંગલાણ છે સવે સિંહ, રાઈટ? આપણે એવું કહીએ છીએ. હવે જો આપણને ખરેખર શ્રદ્ધા હોય કે ભાઈ આનાથી જ મંગલ છે, આનાથી જ મારું સુખ છે, તો પછી એનું નામ કેમ ક્યાંય નહીં? આપણે જે આ બધા સર્કલ્સ બનાવ્યા, નવકાર મંત્ર ગણવાનું, મંગલાણ છે સવે સિંહ બોલવાનું, પણ જ્યારે આપણે સર્કલ બનાવવાનું ચાલુ કરીએ ત્યારે એમાં ભગવાનનું નામ, આપણે હરિયંત, આપણા દેવ, આપણા ગુરુ ધર્મ એ ના આવે. એ આઈ થિંક આપણે બધાએ વી ઓલ હેવ ટુ થિંક કે આપણે કેમ મિસ કરી ગયા. અને ઇટ ઇઝ નોટ અ ક્રિટિસિઝમ, ઇટ ઇઝ જસ્ટ અવર ઓન અવેરનેસ કે જેને હું સવાર સાંજ સતત ઘૂંટું છું એ મારા જ્ઞાનમાં છે, પણ મારી શ્રદ્ધામાં કેટલું? કારણ કે જો શ્રદ્ધામાં હોય તો આવે જ ને. કારણ કે આજે જ્ઞાન, એ જ્ઞાનને જ્યારે આપણે આચરણમાં લાવવાનું હોય તો એ આચરણનું બળ શ્રદ્ધાથી આવે. એટલે ઘણી બધી વાર આપણે એમ બોલતા હોઈએ છીએ કે મને આ ખબર છે પણ મારાથી આ થતું નથી, તો એમાં ઘણીવાર શ્રદ્ધાની ઉણપ હોય છે. એટલે વી હેવ ટુ think for ourselves કે what is it that I am missing? મારે ક્યાં મારા પુરુષાર્થમાં ક્યાં કચાશ છે? અને આપણે આપણી જાતને દંડવાની જરૂર નથી, પણ વધારે જાગૃત થવાની જરૂર છે કે જે કોકિલાબેને કર્યું એ આપણે બધાએ કરવા જેવું હતું અને આપણે એ મિસ કરી ગયા. મનોહરભાઈ, હું આ પાર્ટિસિપન્ટનો સ્ક્રીન તમે કરી શકો? એટલે મને ઉપર છે ને ખાલી 4-5 જ દેખાય છે. એ તમારે તમારા ઉપર રાઈટ સાઈડ પર વ્યૂમાં જશો ને, ઓ યસ, સ્પીકર વ્યૂ ના બદલે ગેલેરી વ્યૂ કરી કાઢો. કરેક્ટ. એકચ્યુઅલી છે ને સ્પીકર આપણે પેલા આમનું જ આવતું હતું, આપણે
ઓકે, ધેર ના યુ ગો. પેલું ગેલેરી વ્યૂ કરો તો આપથી ગોટ ઇટ, બધું ગોટ દેખાશે. ઇટ. યસ, પરફેક્ટ, થેન્ક યુ. એટલે હું આ ગેલેરી વ્યૂ કરું તો બધાને ગેલેરી વ્યૂ જ આવે કે ના તમને જ ગેલેરી વ્યૂ દેખાય, પણ સૌને એ લોકોનું પોતાનું કરવું પડે. એટલે બધા એટલે દે હેવ ધ સ્પીકર વ્યૂ, આઈ ગેસ, રાઈટ? યા ઇટ્સ અપ ટુ ધેમ. ઓકે, એટલે એનીવે, સો this is food for thought for everybody. I think કોકિલાબેન આપણને બધાને, I know she does not like to be in the spotlight, પણ એમને આપણને જાગૃત કર્યા છે, એમને આપણને પ્રેરણા આપી છે. અને આ નાના નાના બાળકો જ્યારે નવકાર મંત્ર બોલે અને આપણે સાંભળીએ અને આપણે રિપીટ કરતા હોઈએ ત્યારે મંગલા નચે સવે સિમની ઉપર આપણી કેટલી શ્રદ્ધા છે એ આપણે એકવાર આપણી અંદર ચકાસીએ અને આપણે એને વધારે મજબૂત કરીએ. હવે છે ને, લાસ્ટ ટાઈમ આપણે જે ગાથા, હું મારું સ્ક્રીન શેર કરું છું, લાસ્ટ ટાઈમ આપણે જે વાંચવાનું ચાલુ કર્યું હતું ને એ હું શેર કરું. જો ધીસ ઇઝ અ ક્વિક રિવિઝન રીકેપ ઓફ લાસ્ટ ટાઈમ, અને આઈ થિંક આપણે હજી એમાં થોડુંક અંદર ઉતરી શકીએ એમ છીએ બિફોર વી મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ વન. એ જેને લાસ્ટ ટાઈમના મિસ થઈ ગયું હોય તો મારો પ્રશ્ન એ હતો કે જ્યારે શક્રેન્દ્ર મહારાજ બ્રાહ્મણ તરીકે રૂપ લઈ અને નમિરાજને પ્રશ્ન પૂછે છે, અને એમના પ્રશ્નમાં એવું હોય છે કે આજે મિથિલા નગરીમાં આટલો બધો કોલાહલ કેમ છે, આજે મિથિલા નગરીમાં આ ભયંકર આક્રંદ અને દુઃખના શબ્દો કેમ સંભળાય છે. તો ત્યારે નમિરાજર્ષિએ જવાબ આપ્યો હતો કે મિથિલા નગરીમાં એક સરસ ઉદ્યાન હતું, એમાં વચમાં એક મોટું ઘનઘોર ઘટાદાર વૃક્ષ હતું. એ વૃક્ષમાં પત્ર, પુષ્પ, ફળ હતા, એના પર ઘણા બધા પક્ષીઓ આનંદ કિલ્લોલ કરતા હતા. અને પછી એવું એક જબરદસ્ત એવો વાયુ આવ્યો, પ્રચંડ વાયુ આવ્યો, જેના કારણે એ વૃક્ષ પડી ગયું. એ પડી ગયું એટલે પક્ષીઓ છે એ બધા રડવા માંડ્યા. અને પક્ષીઓ શું કામ રડવા માંડ્યા? તો પક્ષીઓ એટલા માટે રડ્યા કારણ કે એ લોકો અશરણ બની ગયા. એ લોકોનું દુઃખ એટલા માટે હતું કારણ કે હવે એ લોકો પાસે પોતાના ઝાડ, પોતાના માળા માટે વૃક્ષ ન હતું. હવે where does this overlap with what we did in terms of our exercise? એટલે હું will go back here. આપણે જે લાસ્ટ ટાઈમ જે સર્કલ્સની એક્સરસાઇઝ કરી હતી એનું અને આનું ક્યાં ઓવરલેપ થાય છે એ મારે તમને બતાવું હતું. એટલે આઈ વિલ શેર માય સ્ક્રીન વન મોર ટાઈમ. આ દેખાય છે બધાને? હા, we can see it here. ગુડ. આ છે ને ગઈકાલે હું ડ્રો કરતો હતો. હવે આઈ હોપ એવરીબડી કેન સી ઓર રિયલાઇઝ કે જે સર્કલ્સ છે ને જે આપણે બનાવ્યા હતા એ ધીઝ આર ઓલ ધ ટ્રીઝ. સેન્ટરમાં આપણે છીએ, બરાબર? હવે આપણે જેવી રીતે આ પક્ષી છે એ પક્ષી અલગ 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 એક ઝાડથી બીજે ઝાડ પોતાની નીડ્સ માટે જતા હોય છે, એવી રીતે આપણે પણ આપણા ઇનર સર્કલ એના પછીનું રીતે બનાવતા હોઈએ છીએ કે કોની પાસેથી what can I get from them. સો અમુક ઝાડ નજીક હોય જે આપણે સર્કલ્સ બનાવ્યા તેવી રીતે, અમુક ઝાડ દૂર હોય, બરાબર? પણ અલ્ટિમેટલી it is still what the bird can get from the tree. That is the relationship, બરાબર? હવે I'm going to open this for a conversation amongst all of us. કે અને આ એક this is just a discussion. આમાં એવું નથી કે કોઈ સાચું કોઈ ખોટું એવું નથી, પણ આપણે એક ડિસ્કશન કરી શકીએ ગ્રુપમાં કે જીગરભાઈ, I don't want to hope you don't mind, but I'm going to start with you કે what is the expectation? આપણે એક પક્ષી અને ઝાડનો સંબંધ જોઈએ તો પક્ષીની ઝાડ પાસે શું એક્સપેક્ટેશન હોય?
what do you think, or in your mind when you see that, તો તમને શું લાગે કે આ સંબંધ શું છે આ બેનો, ઝાડનો અને પક્ષીનો? રોટી કપડા ઓર મકાન, ત્રણમાંથી બે જ વસ્તુ હોય. પરફેક્ટ, એક્ઝેક્ટલી રાઈટ. એટલે એને બેઝિકલી એને ખાવા પીવાનું મળી જાય અને એને શેલ્ટર મળી જાય, બરાબર? પતી ગયું. હવે એને જ્યારે એ વસ્તુ મળતી હોય, એને ખાવાનું પીવાનું મળી જતું હોય, એને શેલ્ટર મળી જતું હોય, તો એ જે એને મળે છે, is that, what would you call that? Is that comfort? Is that happiness? So, my opinion, comfort and happiness are directly related with each other. If I am comfortable, I am happy too. હવે તમે ત્યાં જ પોઝ કરજો. હું તમને આઈ કમ બેક ટુ યુ. દૈવતભાઈ, તમે અત્યારે કમ્ફર્ટેબલ છો જ્યાં બેઠા છો ત્યાં? Yes, I am. હું તમને એવા ન્યૂઝ આપું કે તમારા ફાધર કે મધર અત્યારે હોસ્પિટલાઇઝ થઈ ગયા છે. Will you be happy still? No. And frankly speaking, I'm comfortable, but I'm not happy. As we know, Lata Mangeshkar ji passed away, which Right. is a major loss for the whole entire world music. જીગરભાઈ, this was, I think આપણે બધા આમ જો વિચાર કરીએ ને તો we have to, this is the hardest thing, okay? This is the hardest thing where એક ડિસ્ટિંક્શન બિટવીન કે મને શાતા છે, હું કમ્ફર્ટેબલ છું, વર્સિસ કે હું સુખી છું. તમે બોલો ને જીગરભાઈ, બોલો. મારે ખાલી both comfort and happiness are in transient mode at any given point of time, because when I say it, they are relative. It is a constantly in a transient mode where unless and until you have given the news to Daivat Bhai, for an example, that his mom or dad is in a hospital, he was happy to a certain degree. Lata Mangeshkar ji, there is a constantly changing circumstances around us. So our happiness as well as our comfort is, I would say it is in a constant transient mode. હું અત્યારે રેખા આંટી જે સોફામાં બેઠા છે, she is comfortable. 5 કલાક બેસાડી રાખો એ જગ્યાએ, that comfortable will become uncomfortable. આમાં છે ને એક મિનિટ, હા, તમે જો આપણે કમ્ફર્ટ અને હેપીનેસ એ બંનેને આપણે આવી રીતે લોક કરી દઈશું ને જીગરભાઈ, તો what is true happiness will always be a slave of your comfort. Because રેખાબેન હું 5 કલાક બેસાડી દઉં, now that comfort became the cause of our unhappiness, which means that આજે તમને કમ્ફર્ટ છે ને, આપણને તમે જો વધારે ડાયસેક્ટ કરો તો કમ્ફર્ટ ક્યાંથી મળે? આપણી સેન્સીસ હોય, 5 સેન્સીસ, બરાબર? 5 સેન્સીસ ને અનુકૂળ જ્યારે વસ્તુ મળે, તમને કંઈક સરસ જોવા મળે, તમને કંઈક સરસ સાંભળવા મળે. દૈવતભાઈ ને મ્યુઝિકમાં ઇન્ટરેસ્ટ છે, લતા મંગેશકર જો ના સોંગ સાંભળવા મળતા હોય તો he is
experiencing the pleasure of the music, the melody. બરાબર? પણ જો આપણે એ 5 સેન્સીસની કમ્ફર્ટને જ આપણે હેપીનેસ સમજી રહીએ તો વી વિલ કોન્સ્ટન્ટલી બી સ્પિનિંગ આવર વ્હીલ. કારણ કે એનો તો ક્યારે પાર આવશે? તમે મને એમ કહો કે આજે તમને ગુલાબજાંબુ ભાવે તો હું તમને 5, 10, 15, 25, 50 આપું તો તમારે કમ્ફર્ટમાંથી ડિસ્કમ્ફર્ટ ક્યારે ચાલુ થઈ જાય? 10 પહોંચો, 15 પહોંચો ત્યાં સુધીમાં તો પછી તો પેટમાં ગડબડ થવા માંડે. Right. So the comfort becoming the uncomfort again in a transient mode. I was temporarily comfortable. પહેલું, બીજું, ત્રીજું ગુલાબ જાંબુ. 15મું તમે તો આપી દીધું મને. Then my comfort started becoming uncomfortable. Exactly. Right? Exactly. So if we take one level below, the comfort or happiness are relative, may not be absolute dependent to each other. Relatively giving us the illusion of the happiness. Yes. બોલો દૈવતભાઈ. Yeah, certainly. I think આપણે રિલેશનશિપ બનાવીશું ને તો હેપીનેસ સાથેની રિલેશનશિપ કોઈ બી સેન્સીસ સાથે તમે બનાવશો તો then that dependency will always be there. But happiness alone is capable of being independent regardless of the senses, regardless of the existence. Body hoy ke na hoy, happiness of that person can still be there regardless. So it is capable of sustaining itself on its own intrinsic value, within intrinsic value. એટલે હવે આમાં યુ એક્ઝેક્ટલી એટલે આમાં જે આપણા માટે જે ચેલેન્જ છે ને એ ચેલેન્જ એ છે કે સતત એ જાગૃતિ કે જે અત્યારે in whatever situation you are, we have to be able to tell to ourselves, આપણે આપણે કહી શકતા હોવા જોઈએ કે આનાથી હું કમ્ફર્ટેબલ છું પણ આ કમ્ફર્ટ એ ખરેખર હેપીનેસ નથી. એ that is something we really have to, જેથી કરીને આપણે કમ્ફર્ટના સ્લેવ્સ ના બની જઈએ. કારણ કે જીગરભાઈ 68 ડિગ્રીઝ ટેમ્પરેચર જો તમારા માટે કમ્ફર્ટ હોય તો તમે 65માં દુઃખી થઈ જાઓ તો ક્યાંથી ચાલશે? એનો કોઈ એન્ડ જ નહીં આવે. કારણ કે એવું થોડું છે કે ઓલવેઝ ઇલેક્ટ્રિસિટી ઘરમાં હોય જ. એવું તો નથી થવાનું ને. હવે તમને અમુક ખાવાનો ટેસ્ટ ભાવતો પણ મારા ઘરે આવો તમને એવું, મારા વાઈફને એવું સ્પાઇસી ખાવાનું ભાવતું જ નથી એટલે તમને એવું ખાવાનું મળશે જ નહીં. તો મારા ઘરે આવશો તો તમે દુઃખી થશો. સો ધ થિંગ ઇઝ કે એ અવેરનેસ તો રાખવી જ પડે કે જે અત્યારે મળી રહ્યું છે મને એ કમ્ફર્ટ છે પણ જે મને નથી મળી રહ્યું એ હેપીનેસ છે. અને ઇશ્યુ એવો છે કે ખરેખર એવી નિરપેક્ષ મીનિંગ વિધાઉટ ધ કોન્ટેક્સ્ટ ઓફ ધ સેન્સીસ એવી હેપીનેસ આપણે કોઈ એક્સપિરિયન્સ કરી જ નથી. કરી હોય આગળના ભાવમાં તો આપણને સ્મૃતિ નથી. યુ ડોન્ટ હેવ ધ મેમરી ઓફ ઇટ, વિચ મીન્સ વી આર અગેન ગોઈંગ બેક ટુ ઇફ આઈ કેનોટ બી હેપી એટલીસ્ટ લેટ મી બી કમ્ફર્ટેબલ, રાઈટ? અને ધેટ ઇઝ ધ ટ્રેપ કે જેમાં આપણે સતત આપણી જાતને ફસાવ્યા કરીએ છીએ. અને પછી થાય શું કે એ એવી વસ્તુ છે ને કે તમે નીકળી ના શકો. આઈફોન 10માં તમે ખુશ હતા પણ 11 આવ્યું એટલે હવે 10માંથી તો તમે હવે નીકળવું પડશે ને તમારે, નહીં તો તમે કેવી રીતે ખુશ થશો? રાઈટ? પહેલા પેલું જે ટાઈપના ટીવી આવતા હતા પેલા બોક્સ, હવે તમને જો ફ્લેટ સ્ક્રીન ના હોય તો તમે હાઉ કેન યુ બી હેપી? સો નાઉ યુ હેવ થોટ ઓલ ઓફ ધીઝ એઝ કમ્ફર્ટ ઇક્વલ્સ હેપીનેસ, કમ્ફર્ટ ઇક્વલ્સ હેપીનેસ. અને છે ને આપણે જો ઘૂંટણ કરવાનું હોય, અઘરું છે, ઘણો સમય લાગી જાય, પણ ઘૂંટણી કરવાનું છે કે કમ્ફર્ટનો ગુજરાતી શબ્દ છે શાતા. કે શાતા એ સુખ નથી, શાતા એ સુખ નથી, શાતા એ સુખ નથી. એવું છે ને આપણે સતત ઘૂંટ્યા કરવું પડે ખરું. That is something that we really have to remind ourselves. આજે આ પક્ષીઓ છે એ શું કામ ભૂલા પડ્યા? આ પક્ષીઓ આટલું બધું આક્રમણ શું કામ કરે છે? કારણ કે એ લોકોને એવું હતું કે આ ઝાડ છે એ ઝાડ મારા સુખનું કારણ હતું. એવું સમજતા કે ભાઈ ઝાડ મારા માટે શાતાકારી છે, ઝાડથી મને કમ્ફર્ટ મળે છે, પણ સુખ તો મારું પોતાનું છે. જો દૈવતભાઈએ કીધું
તો ઝાડના પડવાથી એને એના માટે અનુકંપા થાય, કરુણા થાય, પણ આક્રંદ ના કરે, એવું ના કરે. ભાઈ એની નીડ મળ, ફોર માય નીડ્સ આઈ હેવ ટુ ગો ટુ અનધર ટ્રી, ધેટ્સ ફાઇન. પણ એવું કરુણાથી, એવું આક્રંદ એવું ના કરે. ધેટ બ્રિંગ્સ મી બેક ટુ, હવે બધા પાસે પેપર પેન્સિલ છે ને? વૈભવભાઈ, કિરણબેન ને ક્વેશ્ચન હતો. કોને? ઓ સોરી, કિરણબેન. યસ યસ. So, Vaibhav, if I understand correctly, comfort, happiness, whatever you say, મનના કારણ છે. મન એમાંથી હટી જાય તો સુખ નથી, દુઃખ નથી. એ કિરણબેન, યુ આર એક્ઝેક્ટલી રાઈટ. તમે વિચાર કરો કે તમે દિવસના ટાઈમે તમે જાગતા હો ને ત્યારે મચ્છર આ નજીકમાં ફરતું હોય ને મચ્છર, તો પણ તમે આમ કરો મચ્છર, બરાબર? તમે એકદમ ડીપ સ્લીપમાં હો ને તો 2-5 મચ્છર રાતના એને બટકા ભરી જાય ને તો પણ તમને સવારે જ ખબર પડે, અરે આ તો મચ્છર બટકા ભરી ગયા, બરાબર? તમારું મન ખસી ગયું હતું ત્યારે, અથવા મન એ વખતે બીજે ક્યાંક હતું, એટલે આટલા બધા મચ્છર કરડી ગયા ખબર જ ના પડી. એટલે યુ આર રાઈટ, દેટ ઇઝ ધ નેક્સ્ટ લેવલ, દેટ ઇઝ ધ નેક્સ્ટ લેવલ. અને આપણે જ્યારે ધ્યાન કરીએ ને ત્યારે આપણે એ ટાઈપનું, the whole practice of dhyan is observation, કે where you can observe, right? આજે દૈવતભાઈ જ્યારે લતા મંગેશનું મ્યુઝિક સાંભળતા હોય ને તો we are going off track, but I just want to share this with you. જો તમે એ સાંભળતા હો ને તો if you can slow it down, not the music, The thought. પણ તમારો પ્રતિભાવ, your engagement. મતલબ શું? એટલીસ્ટ ટેલ યોર સેલ્ફ, એ સિસ્ટમમાંથી શબ્દો નીકળી રહ્યા છે, એ શબ્દો અહીંયા મારા કાનના ફનલમાંથી અંદર જઈ રહ્યા છે, મારા ઇયર ડ્રમને હલાવી રહ્યા છે, ત્યાંથી મારા ઇટ ઇઝ ગોઈંગ ટુ ધ વેસ્ટિબ્યુલર નર્વ અને મારા બ્રેઇન પાસે જઈ રહ્યા છે. ત્યાંથી હવે આ તમારા માટે કોમ્પ્લેક્સ હોય પણ ઇટ ગોઝ ટુ ધ થેલેમસ, પાર્ટ ઓફ ધ બ્રેઇન છે, ત્યાંથી હાઇપોથેલેમસ જાય. હાઇપોથેલેમસ ઇઝ સહસ્ત્રાર ચક્ર, ઓકે? That is where you have it's the library of all your emotions, okay? That is where all the emotions are stored, hypothalamus ma. The moment it strikes their nervous system ma, એટલે hypothalamus માંથી અલગ emotions ચાલુ થાય. That talks directly to the pituitary gland. Pituitary gland, which is situated right under the hypothalamus, releases the hormones which will give you excitement. Blood flow વધી જાય. આમ એવું સરસ તમે કલ્પના કરો, એવું સરસ જો લતા મંગેશકર આમ ખેંચે ને સુર તો રૂવાડા ઉભા થઈ જાય, રાઈટ? There's a whole mechanism how that happens. એ આખું હાઇપોથેલેમસ થી પિટ્યુટરી એન્ડોક્રાઇન ગ્લેન્ડ થી આખું કનેક્શન છે. એટલે રૂવાડા ઉભા થઈ ગયા તો આપણે કેવી રીતે થયું? પણ ઇફ યુ કેન સ્લો ઇટ ડાઉન, આના આખા સ્ટેપ્સ છે. હવે જો દૈવતભાઈ ખાલી ને જોઈ શકે ને, then what happens is you are actually becoming an observer of the whole process, and you can experience where what you were considering to be comfort or happiness is just a play of sensations. બીજું કશું હતું જ નહીં. આ ખાલી એવી આમ તમારા સાથે રમત રમી ગયું ને તમે એમ ખેંચાઈ ગયા અંદર, પણ ઇનફેક્ટ આ આખું ઓડિટરી સિસ્ટમથી હાઇપોથેલેમસથી પિટ્યુટરી તમારા શરીરમાં બહાર જે આવે છે એ આખું એક લૂપ છે અને તમે કોન્સ્ટન્ટલી લૂપમાં ફસાયા કરો છો. એટલે આ એ જો સિસ્ટમ તમે ઓબ્ઝર્વ કરી શકો તો ઇટ હેપન્સ વિથ ઓલ 5 સેન્સીસ. તમે ખાતી વખતે પણ જોઈ શકો, તમે સરસ અરોમા થેરેપી કરો તો તમે તો થઈ શકે, બધી જગ્યા થાય. પણ ઇટ ઇઝ સમથિંગ દેટ યુ હેવ ટુ ઓબ્ઝર્વ. So anyway, we went off track, but I thought કે હું તમને શેર કરું. Yeah, that was very nice. But how do you cut dhyanma hoy? How do you not dwell in that thought? Like if you get, it's the same thing. જેમ તમે આ બધું સારું કીધું એમ ખરાબ ના સમાચાર આવે and you start slowing down, you kind of control the flow and emotions and everything. So basically, and I'm taking everybody's time, sorry, but basically, how do you not dwell in the thought when you're dhyanma ho ત્યારે? જો આમાં છે ને એવું છે બેન કે વિચાર ના આવવા દેવાનો. વિચારમાં તો કોઈ વાંધો નથી. સી તમે જો તમે યોગીઓની વાત સાંભળો તો વિચાર ઇઝ નોટ એન એનિમી.
Okay, thoughts are never a problem. You have to understand that. તમે ગૂગલમાં કે બિંગમાં કે ડગડગો જે પણ વાપરતો એમાં તમે ટાઈપ કરો ને, તમે ખાલી એમ ટાઈપ કરો jazz music એવું તમે ટાઈપ કરો ખાલી, ઓકે, તો તમને કેટલા રિઝલ્ટ્સ આવે? કેટલા મિલિયન, 2 મિલિયન, 5 રિઝલ્ટ્સ આવે ને? તમે ખાલી એટલું ટાઈપ કરો તો કેટલા રિઝલ્ટ્સ આવે, રાઈટ? હવે કોઈ તમને ખાલી રિઝલ્ટ્સ બતાવે તો તમને ખબર પડે ખરું કે સર્ચ વર્ડ કયો હતો? ઇફ દે જસ્ટ શો યુ રિઝલ્ટ્સ વિચ ઇઝ જસ્ટ ક્રેઝી રિઝલ્ટ્સ, સો મેની, એમાં કોઈના નામ આવતા હોય, કોઈ જગ્યા આવતી હોય, તો તમને સર્ચ વર્ડ ખબર જ ના પડે, રાઈટ? તો બેન, આ જે સર્ચ રિઝલ્ટ છે ને એ વિચાર છે, અને જે અંદરના ભાવ છે ને સર્ચ વર્ડ છે. હવે તમે સર્ચ રિઝલ્ટમાં જ ગોથા ખાયા કરશો તો સર્ચ વર્ડ પકડાશે નહીં. સો યુ હેવ ટુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે આની અંદરમાં કયો સર્ચ વર્ડ છે, ભાવ કયો છે જેના કારણે આ બધા રિઝલ્ટ બહાર આવે છે. અને એ કરવા માટે તમારે જે વિચારનો પ્રવાહ આવતો હોય એને તમારે ઇગ્નોર કરવું પડે. અને એને ઇગ્નોર કરવા માટે એની પણ ટેકનિક છે, આ હઠયોગમાં આવે. એ ટેકનિકમાં કેવું છે કે તમારે તમારું બ્રીધિંગ સ્લો કરી દેવું પડે. તમારું જે બ્રીધિંગ હોય ને, કારણ કે હું તમને કહું, તમે ક્યારેક પેલું મૂવીનું ક્લાઇમેક્સ જુઓ ને, તો તમારા આમ શ્વાસ તમે ઇટ બિકમ્સ ઓલ ઇન્ટેન્સ, રાઈટ? કાં તો તમે આમ રેપિડ શ્વાસ લો, કાં તો તમે શ્વાસ અટકી જ જાય તમારો, કે શું થશે, રાઈટ? એવું બધું થાય ને. વન્સ ધ ઇમોશન્સ કેપ્ચર યોર બ્રીધિંગ, તો તમે ગયા. પછી તો આગળ જે થવાનું છે થશે. તમે ઇમોશન્સ અને બ્રીધિંગને તમારે કટ કરવું પડે, એ બંને છૂટા પાડવા પડે. એટલે તમે કોઈ પણ આજે પ્રેક્ટિસ કરજો. તમે જો ટીવી જોતા હો, ખાતા પીતા કંઈ પણ કરતા હો ને, તો એક આંખ છે ને તમારા શ્વાસ પર રાખજો, કે તમારો શ્વાસનો લય છૂટે નહીં. તમે જ્યારે ખાતા પહેલા જે શ્વાસનો શ્વાસનો લઈને જે ડિનર પ્લેટ ઉપર ગયા ને તમે, એ જ લય બને ત્યાં સુધી મેન્ટેન કરજો થ્રુ આઉટ, વેધર યુ આર ઇટિંગ, વેધર યુ આર વોચિંગ મૂવી, લિસનિંગ ટુ મ્યુઝિક, વોટ એવર ઇટ ઇઝ, એ તમે જોજો. અને દૈવભાઈ, તમે ખાસ વેન યુ લિસન ટુ મ્યુઝિક નેક્સ્ટ ટાઈમ, try to not change your breathing pattern before you turn on the music. પહેલા તો શું થશે ખબર છે? તમારી મજા જ ઓછી થઈ જશે. You will not be able to enjoy. કારણ કે મેં પોતે પ્રયોગ કર્યો છું. આ તમને છે ને મજા જ નહીં આવે, કારણ કે even your breathing centers are connected to the hypothalamus. તમારું થર્મોસ્ટેટ છે ને, બોડીનું થર્મોસ્ટેટ અને તમારા બ્રીધિંગ, એ બધું થેલેમસ અને હાઇપોથેલેમસના લેવલ ઉપર થતું હોય. હવે તમે જો એ થવા જ ના દો ને ચેન્જ, તો પછી એ ટાઈપના હોર્મોન્સ રિલીઝ જ ના થઈ શકે, ઓર ધે વિલ બી લેસ. અને પછી તમને પેલું એક્સાઇટમેન્ટ ના આવે કે અરે યાર આ જોઈએ મજા ના આવી. બટ ધીસ ઇઝ સમથિંગ ફોર યુ ટુ જસ્ટ ટ્રાય ટુ પ્રેક્ટિસ નેક્સ્ટ ટાઈમ જ્યારે આવો મોકો મળે ત્યારે. હવે પેપર પેન્સિલ છે ને, મારે તમારી પાસે એક એક્સરસાઇઝ કરાવી હતી. તમે ઇફ યુ કેન જસ્ટ રાઇટ 3 વ્યક્તિ જેના માટે તમે વૃક્ષ છો અને 3 વ્યક્તિ જેના માટે તમે પંખી છો. આપણે ઝાડ અને વૃક્ષ અને પક્ષીની એક્સરસાઇઝ કરીએ છીએ, તો તમે કોના માટે પક્ષી છો અને તમે કોના માટે વૃક્ષ છો? શર્મેશાબેન, તમે રેડી છો? રેડી તો છે, પણ કોઈનું પહેલા એકને બોલવા દો, પછી હું રિપીટ કરી સમજીને પછી બોલું એમ. સારું. ચંદ્રાબેન, તમારે બોલવું છે? Chandraben, unmute yourself. તમારો અવાજ નથી આવતો બરાબર, ચંદ્રાબેન. હવે આવે છે? Still, it's not clear. ચંદ્રાબેન, તમારા 2 ગેજેટ ચાલુ છે. હવે આવે છે મારો અવાજ? Yeah, we can hear you. ઓકે.
હું તો ક્યારની ઉત્સુક હતી. વૃક્ષ હું કોના માટે છું? હું કોઈના માટે વૃક્ષ નથી, કારણ કે હું ન હોઉં તો દુનિયા ચાલે છે એમ ચાલતી જ રહેવાની છે. કોઈને થોડી ઘણી તકલીફ થાય કે દુઃખ થાય એ વસ્તુ જુદી છે, બાકી હું કોઈ માટે વૃક્ષ નથી. ને પંખી હું છું, ભગવાનના આધારે છું હું. મહાવીર પ્રભુ સૌથી પહેલા, પછી મારા બાળકો અને પતિ એ ગણ્યું છું. એટલે એકદમ સિમ્પલ છે મારું, કે ઈશ્વરનો આધાર સૌથી મોટો. ને આપણી આખી આજની ભાવના શરૂ થઈ પહેલા પણ મેં મેન્શન કરેલું કે પહેલા સર્કલમાં લાસ્ટ સેશન આપણું થયું ત્યારે મા બાપ ને લોકો હતા, અને પછી બીજા ત્રીજા 2 સર્કલમાં મહાવીર ભગવાન સૌથી પહેલા છે ને પછી બધા છે. ને હું હંમેશા બસ ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા સર્કલ આ પ્રમાણે જ રહે. જય જીનેન્દ્ર. ચંદ્રાબેન, તમારો પર પણ કોઈ ડિપેન્ડન્ટ રહેતું હશે ને? Somebody might be. હોય, સાધારણ હોય, આ તો એ બદલાણા કરે બધું, પણ કોઈના વગર કોઈનું પડ્યું નથી રહેતું. દુનિયા ચાલતી જ રહે છે. હા, થોડી ડિસ્કમ્ફર્ટ થાય, હું ન હોઉં તો પછી મારા પાછળ મારા પતિને રસોઈ પાણીની તકલીફ થાય, પણ એનો રસ્તો નીકળી, કાંઈ જાતે શીખી જાય અથવા બીજા કોઈને પ્રોવાઈડ કરે. એટલે હું કોઈનું વૃક્ષ નથી, મને એવું લાગે છે. રેખાબેન, તમારું શું કેવું છે? ચંદ્રાબેન સાથે થોડીક સહમત થાઉં છું, પણ ટ્રી માટે, તમારા સ્પાઉસ માટે તમે ટ્રી હો છો થોડા ટાઈમ માટે, અને બાકી તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે તમે હો છો ટ્રી. એક્ઝેક્ટલી. અને તમારા સ્પાઉસ માટે તમે બર્ડ ખરા કે નહીં? બેવમાં મેં લખ્યું છે, ટ્રીમાં મેં હસબન્ડ લખ્યું છે ને બર્ડમાં મેં સ્પાઉસ લખ્યું છે, કેમ કે બેયને એકબીજાની જરૂર પડે છે. એટલે આ છે ને, આ મેં જયારે કર્યું ને ત્યારે ઘણું બધું ઓવરલેપ થાય છે. એટલે ધેટ વોઝ ઇટ્સ અ ટ્રેપ. કારણ કે ઘણી વાર એવું થાય ને કે જીગરભાઈ, ધારો કે તમારે ઇફ યુ આર નોટ હેવિંગ અ ગુડ ડે અને ઘરે કોઈ હોય નહીં, ખાલી તમારા બાળકો જ હોય ઘરે, તો સમટાઈમ્સ they become your tree when you're having a bad day, because you count on them to give you an emotional support. એટલે it is not always a static relationship કે હું હંમેશા આના માટે વૃક્ષ છું કે હું હંમેશા પક્ષી જ રહીશ. એટલે કહેવાની વાત એ છે કે સંબંધમાં જ્યાં ડિપેન્ડન્સી હોય, at that time someone becomes a tree and someone becomes a bird. પણ that dependency, આજે મારા પેરેન્ટ્સ જે એક ટાઈમમાં મારા માટે વૃક્ષ હતા, now the roles have changed. I count on them for guidance, but there are a lot of other things for which I end up being the tree for them. એટલે આ બધું the purpose of this also is to understand કે જેવી રીતે જીગરભાઈ ઇનિશિયલી એક વર્ડ યુઝ કર્યો, ટ્રાન્ઝિયન્ટ, કે બધું ફ્લક્સમાં જ છે. there is nothing that is really constant, and what we are looking for is constant, જે આપણે શોધી રહ્યા છીએ. કારણ કે જે રીતે આપણને ભગવાન સમજાવે છે કે ભાઈ, જે આપણે સુખની વાત કરીએ તો આ જે ખાંડ હોય ને, તો ખાંડને કોઈની પાસેથી ગળપણ લેવા જરૂર ના પડે. ઇટ ઇઝ નેચરલ ટુ ધ શુગર, રાઈટ? કે ભાઈ ગળપણ તો ખાંડ પાસે હોય જ ને. એ રીતે અગ્નિને કોઈની પાસે જઈને ગરમી લેવાની જરૂર ના પડે. સો ઇફ વી આર ટોલ્ડ or if we understand કે સુખ is my own innate inherent nature, તો આટલું બધું બહાર કેમ વલખા માર્યા કરવાનું? આ રેસ્ટોરન્ટમાં જવાનું ને આ મૂવી થિયેટરમાં જવાનું ને આના ઘરે જઈને બેસવાનું ને આ કરવાનું, I mean it is like unending. ઓફિસમાં તો કે ક્યારે ઘરે જઈશું, ઘરે હોય તો કે ક્યારે બહાર ખાવા જઈશું, બહાર ખાવા ગયા તો કે ક્યારે જઈને મૂવી જોઈશું. ઇટ ઇઝ ધીસ, જસ્ટ થિંક અબાઉટ, એક પેલું ઉંદરડું જોયું છે, પેલું વ્હીલ ઉપર આમ ચક્કર માર્યા કરે. ઇટ ઇઝ અનએન્ડિંગ સર્કલ્સ, ચક્કર જ માર્યા કરે. ચાલો આમાંથી નીકળશું ક્યારે? અને આના એક અધ્યયન છે ઉત્તરાયણ સૂત્રમાં, એ 14મો અધ્યયન છે. આપણે વિલ ડુ ઇટ એટ સમ પોઈન્ટ. પણ ધ હોલ થિંગ ઇઝ ટુ ગેટ આઉટ ઓફ ધીસ
સ્પિનિંગ, કોન્સ્ટન્ટ સ્પિનિંગ, કે અહીંથી અહીંયા, અહીંથી અહીંયા, અહીંથી અહીંયા. કારણ કે આપણે ગોઈંગ બેક ટુ વેર વી સ્ટાર્ટેડ, કમ્ફર્ટ ઇઝ ઇક્વલ ટુ હેપીનેસ. કમ્ફર્ટ ઇઝ ઇક્વલ ટુ હેપીનેસ. આપણે એવું જ સમજ્યા. તમને કમ્ફર્ટ મળે, તમને એક્સાઇટમેન્ટ મળે, તમને ટેમ્પરરી અપીઝમેન્ટ મળે, તમને એન્ટરટેનમેન્ટ મળે, પણ આ બધાને તમે ઇક્વલ ટુ હેપીનેસ કેમ સમજી લો છો? આપણે કેમ સમજી લે છે કે ધીસ ઇઝ ઇક્વલ ટુ હેપીનેસ? એટલે એટલીસ્ટ એટ ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ વી હેવ ટુ સે કે ના, આ હેપીનેસ તરીકે તો હું એ બોક્સમાં ચેક નહીં જ કરું. આ બાકી બધા બોક્સમાં બરાબર, ચલો મને મૂવીમાં એન્ટરટેનમેન્ટ મળી ગયું, પણ એન્ટરટેનમેન્ટમાં છે ને ઇટ નીધર એન્ટર્સ નોર અટેન્સ હેપીનેસ. બેમાંથી કંઈ થતું નથી. એન્ટર પણ ના થાય ને અટેન પણ ના થાય, પણ ખાલી નામ એન્ટરટેનમેન્ટ છે, પણ કશું મળતું નથી. સો દેટ ઇઝ સમથિંગ વી હેવ ટુ બી વેરી ક્લિયર. ઇટ નીધર એન્ટર્સ nor attains happiness, but it is only entertainment. But it doesn't, એક સુડોનિમ છે, નામ જ ખોટું છે, એમાંથી કશું મળતું નથી આપણને. એનીવે, સો દેટ ઇઝ વેર વી વર. હવે મારે છે ને આપણે નેક્સ્ટ ટાઈમનું આપણે, ઓ બાય ધ વે, મેં બીજું સરસ એક પિક્ચર આપણા માટે. વૈભવભાઈ, યસ, કોકિલાને કઈ કહેવું છે? હા બોલો બોલો. કેટલું તમારે નજીક આવવું પડશે, સોરી. પંખી એટલે શરીર, આત્મા અને ભગવાન એમ બની શકે? હું છે ને આજે ઇન્ટ્રોડ્યુસ કરવાનો તો પછી મેં ના ઇન્ટ્રોડ્યુસ કર્યું, પણ તમારી વાત સાચી છે. આપણે છે ને અલગ અલગ લેયર્સ લેતા હોઈએ ને કોકિલાબેન, તો અત્યારે તો આપણે ખાલી બહારના લેયર્સ જ જોયા છે કે મારી બહાર, મારી બહારની અંદર, મારી બહારમાં આજે મારા હસબન્ડ કે મારી વાઈફ કે મારા ચિલ્ડ્રન, એવી રીતે આપણે જે સર્કસ ગયા ને, પણ તમે અંદરથી ચાલુ કરો ને તો ઇટ સ્ટાર્ટ ફ્રોમ મારા ભાવો, ઇમોશન્સ. સૌથી અંદર તમારો આત્મા આવે. આત્મા પછી તમારું જે અલગ અલગ લેયર્સ હોય, એમાં આપણા જે કાર્મણ શરીર કહીએ છીએ કે જેમાં આપણા કશાય આવતા હોય, એના પછી તમારા ભાવો આવે, તમારી લેશિયા આવે, તમારા શરીર, તમારી ઇન્દ્રિયો, એની વચમાં તમારું મન. ઓલ ઓફ ધીઝ આર ઓલ લેયર્સ. આ બધા લેયર્સ છે. અને જે ઉચ્ચ કોટીના જે સાધકો હોય એ આ બધાથી પોતાની જાતને ભિન્ન, અન્ય સમજે છે. આના પછીની જે હમણાં ગાથા આવશે ને, આના પછીની છે નમી રાજાની, કે જેમાં જે તમે કહો છો શરીર કે ઇન્દ્રિય કે મન, એને પણ આત્માથી અલગ. એટલે આત્મા માટે શરીર એ વૃક્ષ છે, એવી રીતે તમે સમજી શકો. આત્મા માટે શરીર એ વૃક્ષ છે, એટલે એ શાખાનું કારણ બની શકે, પણ એ આત્માના સુખનું કારણ ના બની શકે. આ જે શરીર છે એ તમારે શરીરને તમારે સાચવવું પડે, તમારે શરીર પાસેથી કસ પણ કાઢવું પડે પ્રગતિ માટે. પણ શરીરને તમે સુખનું સાધન માની લો અને શરીરથી જ હું સુખી છું એવું તમે માની લો, તો આપણે ભૂલા પડ્યા. ખ્યાલ આવ્યો તમને? હજી નથી અવાજ આવતો? આત્માની ઉન્નતિ માટે શરીર તો જોઈએ જ. જોઈએ જ, જોઈએ જ. એટલે એની ના નથી, પણ આજે તમે એમ કહો કે મારે નદી પાર કરવી છે ને હોળીમાં બેસીને નદી પાર કરું, પછી તમે હોળીને શણગાર્યા કરો અને હલેસાદ ના મારો તો કેવી રીતે ચાલે? એટલે હવે તમે આખો દિવસ મારી હોળી આવી કર્યા કરો, પણ હવે આગળ તો વધુ તમારે નદી પાર કરવાની છે. એટલે શરીરને આજે 23મું અધ્યયન છે ગૌતમ સ્વામીનું ઉત્તરાધ્યાય સૂત્રમાં, એમાં શરીરને હોળીની ઉપમા આપી છે. અને આત્મા છે એ નાવિક છે. તો નાવિકની શું જવાબદારી છે? તમે હોળીને તમે એવી રીતે સાચવો, હોળીમાં કોઈ કાણાવાણા ના પડે અને તમે સામે કાંઠે પહોંચી જાઓ, પણ પેલા તમે હોળીથી જ આખો દિવસ રમ્યા કરતા હો અને શણગાર્યા કરતા હો અને કે હું આનંદ અને હું સુખી, તો એવું ના ચાલે ને. મારે આપણે ધીસ આઈ થિંક વી આર ક્લોઝ ટુ રેપિંગ અપ, પણ મારે એક બીજું એક ખાલી શેર કરવું તમારી સાથે. એક મિનિટ.
હા, એક બીજું મારે તમારી સાથે શેર કરવું હતું કે અત્યારે આપણા માટે આ ટ્રેપ છે. પેલા આગળ મેં તમને આપણે 5 ઝાડ બતાવ્યા હતા ને, આપણે તો એકચ્યુઅલી આવી સિચ્યુએશન છે. આખું આને આપણે આમ્રકુંજ કહેવાય, આમ્રકુંજ. પેલું એક ઝાડથી બીજે ઝાડ, બીજે ઝાડ ત્રીજે ઝાડ, કોઈ એન્ડ નહીં. બસ આખો દિવસ સવારથી સાંજ આમાં આમાં જ ફર્યા કરવાનું. હવે શું કરવાનું છે, હવે શું કરવાનું છે? મ્યુઝિક સંભળાઈ ગયું તો હવે ટીવી જોવાનું, ટીવી જોવા ગયું તો હવે ખાવા બેસવાનું, ખાવાનું થઈ ગયું તો બહાર ફરવા જઈએ. ઇટ ઇઝ જસ્ટ પેલું પક્ષી એક ઝાડથી બીજે ઝાડ ફર્યા કરે એમ આપણે આવી રીતે આમ્રકુંજમાં કુદાકુદી કરી અને કે ચલો વી આર હેપી. પણ that is not what should be considered as happiness. And the last thing is this. કદાચ તમને કોઈને આ તમને ખબર છે આ saying? A bird sitting on a tree is never afraid of the branch breaking because her trust is not on the branch but on her wings. એટલે આપણે ભલે અલગ અલગ ઝાડ ઉપર કુદાકુદી કરતા હોઈએ, પણ at the end of the day we have to trust our wings and we have to believe that we actually are the ones who are in charge, in control of our own happiness, and these comforts are only comforts. હવે next time માટે I will set the stage અને પછી તો 12 વાગી જશે એટલે then we'll have to stop. એક મિનિટ, હા, નેક્સ્ટ ટાઈમ માટે ઓકે. તો હવે આ પહેલી ગાથા કરી, હવે એના પછીની ગાથામાં પછી ફરી ઇન્દ્ર એમને બીજો પ્રશ્ન પૂછે છે અને પ્રશ્નમાં એવું કહે છે, એસ અજ્ઞીય વાઉય એયમ એયમ દજ્જય મંદિરમ ભૈવમ અંતે ઉરમ તેણમ કિસણમ નાવ ભીખઃ. એનો મતલબ શું? હવે માઇન્ડ યુ કે દેવેન્દ્ર શક્રેન્દ્ર જે ઇન્દ્ર મહારાજા છે, હી ઇઝ ટેસ્ટિંગ નમિરાજર્ષિ કે એમનું વૈરાગ્ય કેટલું જોરદાર છે. એટલે હી ઇઝ ક્રિએટિંગ ઓલ ધીસ સીન્સ. હવે આ બીજો એમને સીન ક્રિએટ કર્યો, અગ્નિ અને વાયુ. એમને અગ્નિ અને વાયુથી એયમ દજ્જય મંદિરમ એટલે એમને પોતાના ઇન્દ્રએ રાજમહેલના ભવનને ભડકે બાળવાનું ચાલુ કર્યું. હજી નમિરાજર્ષિ તો નીકળ્યા છે બહાર અને એમને એમના રાજમહેલને આગ લગાવી દીધી અને એમનું અંતપુર અંતેઉરમ, એમનું અંતપુર કે જ્યાં એમની રાણીઓ હોય, એમના બાળકો હોય, કંઈ પણ હોય, ત્યાં પણ આગ લગાવી દીધી. અને એમ કહે છે કે હવે અહીંયા અગ્નિ છે, વાયુ છે, એનાથી એયમ દજ્જય મંદિરમ કે તમારું મંદિર એટલે કે તમારું રાજમહેલ એ ભડકે બળી રહ્યું છે. ભૈવમ એટલે હે ભગવાન, એમને ભગવાન કહે છે, તમારું અંતપુર અંતે ઉરમ તમારું અંતપુર એ પણ બળી રહ્યું છે. કિસણમ નાવ પેખ તમે જોતા કેમ નથી? વાય આર યુ નોટ લુકિંગ એટ ધીસ? તમે આના ઉપર ધ્યાન કેમ નથી આપતા કે ભાઈ તમારું તો બધું ભડકે પડી રહ્યું છે? તો યુ હેવ ટુ ડુ સમથિંગ. તમે આમનામ આવે તો બધું ભડકે પડે તમે નીકળી જાવ તો કેવી રીતે ચાલશે? એટલે હવે એનો જવાબમાં શું કહે છે નમિરાજર્ષિ? ધીસ ઇઝ વેરી વેરી, આના ઉપર તમારે જો ક્યારેક તમારે જો માળા કરવી હોય કે ક્યારેક તમારે ધ્યાન કરવું હોય કે અનુપ્રેક્ષા કે ચિંતન કરવી હોય તો આના ઉપર કરી શકાય. બહુ સરસ છે. નમિરાજર્ષિ એટલો સરસ જવાબ આપે છે. એમ કહે છે, સુહમ વિસામો જીવામો, હું સુખથી વસી રહ્યો છું. આ જીવ સુખથી વસી રહ્યો છે. જેસિમ મો નથી કિંચણમ, જે અકિંચન છે, જેની પાસે કશું જ નથી. જેસિમ મો નથી કિંચણમ, જેની પાસે કશું જ નથી, એવો મારો આ જીવ સુખથી વસી રહ્યો છે. મિહિલાએ ડજ્જમાણીએ, મિથિલા નગરી ભડકે બળી રહી છે. ન મેં ડજ્જે કિંચણમ, પણ મારું કશું બળી નથી રહ્યું. ખ્યાલ આવ્યો? હવે આ ધીસ ઇઝ સમથિંગ ધેટ આના ઉપર આપણે ગહન ચિંતન કરવું પડે.
પણ એમને એમની જર્ની ચાલુ કરી હતી એકત્વ ભાવનાથી કે હું એકલો છું. અને એમના તમે પ્રત્યેક જવાબમાં જોશો તો એની અંડરમાં આ એક કોન્સ્ટન્ટ થીમ છે કે હું એકલો છું. એટલે એમ કહે છે કે હું અકિંચન છું, મારી પાસે કશું જ નથી અને એના કારણે હું સુખથી જીવી રહ્યો છું. હું મારા આત્માના સુખને માણી રહ્યો છું. મિથિલા નગરી બળી રહી છે, મારું કશું બળી નથી રહ્યું. So, going back to where we started, trying to understand or dissect or separate કે કમ્ફર્ટ જે પણ કમ્ફર્ટ છે, જે પણ પ્લેઝન્ટ સેન્સેશન્સ છે, એ ક્યારેક ડિસ્કમ્ફર્ટ, ક્યારેક અનપ્લેઝન્ટ થઈ જાય. ઓલવેઝ થતું હોય છે, રાઈટ? આજે જે બાળક કે જે મ્યુઝિક કે જે ખાવાનું આપણા માટે ક્યારેક સુખનું કે આનંદનું કારણ બને, સુખ તો ના કહેવાય, જે આપણા આનંદનું કારણ બને, એ જ આપણા માટે ક્યારેક જ્યારે બાળક આપણું માને નહીં, જ્યારે આપણા સ્પાઉસ આપણું માને નહીં, સામે બોલે, જ્યારે ખાવાનું આપણે જોયું ના મળ્યું હોય, વોટ એવર ઇટ ઇઝ, ઇટ બિકમ્સ અ કોઝ ઓફ અર અનહેપીનેસ ટુ. અને આમને તો એમાંથી પોતાની જાતને સેપરેટ કર્યા કે ભાઈ એ જે બળતું એ બળે, હું અકિંચન છું, હું એ બધાથી ભિન્ન છું, એટલે એનાથી મને કોઈ દુઃખ નથી. એનો મતલબ એવો નથી કે યુ આર નોટ સીઈંગ એનીથિંગ. એ પણ જોવે છે કે બળી રહ્યું છે, પણ એ સાથે સાથે જે સેન્સેશન છે, સેન્સેશન પણ જોવે છે. સો હી ઇઝ એટ ધેટ લેવલ વેર હી સીઝ, હૈવતભાઈ આપણે વાત કરી પ્રોસેસની આખી, એ આખા સર્કલને જોવે છે અને હી ઇઝ એટ ધેટ લેવલ વેર હી સેઝ આઈ કેન સી ઓલ ધીસ બટ આઈ એમ નોટ બર્નિંગ. હું નથી, પણ આ બધું થઈ રહ્યું છે, હું જોઉં છું, આઈ એમ નોટ ડિનાઇંગ ઇટ. પણ બીકોઝ આઈ એમ નોટ અ પાર્ટ ઓફ ઇટ ઓર આઈ રિફ્યુઝ ટુ બી અ પાર્ટ ઓફ ઇટ, મને એ બળતરાનો અનુભવ થતો નથી. હું સુખથી જીવી રહ્યો છું, હું બધું જોઈ રહ્યો છું, હું દુઃખી નથી. So that is a whole different level of exercise that we have to do. કે જેમાં before we meet next time, એક આપણે બધા આ એક એક્સરસાઇઝ આપણે કરી શકીએ કે આના માટે સતત કર્યા કરવું પડે કે આમ આપણે કોને પૂછી જવું, દીપકભાઈ તમે ખાંડમાં ચા, આપણે ચામાં ખાંડ નાખો કે ના નાખો? સંભળાતું નથી, સોરી, અનમ્યુટ કરજો. આઈ કેનોટ હિયર યુ. I think his internet is frozen. His camera looks frozen. I can see him. No, he's still Yeah, but moving. he's not moving, so I think it's He's frozen. still on. He's still on. How do we? Deepak bhai, please unmute yourself. તમારા સ્ક્રીનમાં લેફ્ટ સાઈડમાં નીચે. No, I think he's frozen. Yeah. There you are. There we go. બોલો દીપકભાઈ. ને હું એમ કહેતો હતો કે હું ચા નથી પીતો, કોફી જ્યારે લઉં ત્યારે અમુક વખતે એટલે મોટા ભાગે ખાંડ એમાં હોય છે, અધર ટાઈમ એમને બસ કોફી લેતો હોઉં છું વિધાઉટ શુગર. જેને જે પ્રમાણે અનુકૂળ પડે, પણ એવું ટ્રાય કરીએ ફોર નેક્સ્ટ મંથ કે જ્યારે આપણે મળીએ પહેલા કે એક દિવસ નાખો ને એક દિવસ ના નાખો, એક દિવસ નાખો એક દિવસ ના નાખો. તમને જે વસ્તુ ગમતી હોય ને એને થોડુંક મોડિફાઈ કરો કે તમને એના માટે અણગમો પણ થાય અને તમે એને પણ જરાક જોતા શીખો. ધારો કે ઠંડી સહન કરવાની કેપેસિટી હોય તો આજે તમે ધારો કે LLB નું જાડું જેકેટ પહેરી નીકળો તો કાલે થોડું પતલું જેકેટ પહેરી નીકળજો. એમ જસ્ટ ઓબ્ઝર્વ, જસ્ટ લર્ન ટુ ઓબ્ઝર્વ. બીકોઝ જ્યાં સુધી આપણે આપણી જાતને ડિસ્કમ્ફર્ટમાં નહીં મૂકે ત્યાં સુધી વી વિલ નોટ રિયલાઇઝ કે આપણે આપણી જાતે કેટલી છેતરપિંડી કરીએ છીએ. We have to put ourselves in both these situations and practice observing આ આખું જે થઈ રહ્યું છે ને કે હવે આ ઠંડી શરીરને સ્પર્શ કરી અને પછી શું મેકેનિઝમ થાય છે, મને અણગમો થયો
and you just let that whole process happen. એને થવા દો. ક્યારેક બેઠા હોય ને ખંજવાળ આવે ને તો 5 મિનિટ પછી ખંજવાળ કરજો, તરત ના ખંજવાળજો. This whole exercise is for us to separate ourselves from the body and from all these emotions that come, because we are beyond all that. And આપણને ખબર જ નથી એટલે આપણે ત્યાં પહોંચ્યા જ નથી. પણ જ્યાં સુધી આપણે એવું ટ્રાય નહીં કરીએ ને, આજે દૈવતભાઈને જો લતા મંગેશકર સાંભળવાનું ગમતું હોય ને તો એમિનેમને સાંભળો. હી ઇઝ, જેને એમિનેમને સાંભળ્યું ના હોય એ સાંભળે તો એને ટોલરેટ જ ના કરી શકે. પણ if you listen to him and if you can really allow yourself to go through the whole experience of how that makes you feel, and can you be a witness to even that. એટલે જો આપણે એ બંને અનુભવ ને આપણે ઓવર ટાઈમ જોતા શીખી જઈશું તો આપણને કમ્ફર્ટ અને ડિસ્કમ્ફર્ટ ધીમે ધીમે ઓછું બોધર કરશે. કારણ કે યુ વિલ સે ઓકે, આઈ હેવ બીન ધેર, આઈ હેવ સીન ધીસ, આઈ નો વોટ હેપન્સ ફ્રોમ ધીસ એન્ડ ઇટ ઇઝ નોટ હોરિબલ. બરાબર. આજે દીપકભાઈએ લેટ્સ સે કે 60% કે 70% કોફીમાં ખાંડ નાખતા હોય, પણ 30% જ્યારે ના નાખતા હોય ત્યારે એવું નથી કે હી ઇઝ પાસિંગ આઉટ અને હી ઇઝ થ્રોઈંગ અપ અને હી ઇઝ હેવિંગ એબ્ડોમિનલ ક્રેમ્પ્સ એન્ડ ધીસ એન્ડ ધેટ. એ કે યાર આજે થોડી મજા ઓછી આવી પણ હવે વાંધો નહીં. બરાબર. પણ હવે એ મજા ઓછીને પણ થોડો અનુભવ કરી લઈએ આપણે, યુ નો, કારણ કે આ ભાવમાં જ એક્સપિરિયન્સ કરવાનો છે. બાકી કોઈ ભાવમાં એવું પ્રેક્ટિસ થશે નહીં આપણાથી, because we do not have that level of intellect, or we will not have that level of even conscious awakening. આજે તમે કલ્પના કરો કે આપણે હાથી ઉપર આપણે કેમ બેસી શકીએ છીએ? because we have a higher level of conscious awakening. બાકી હવે હાથીને જો થોડી પણ ખબર પડે કે આપણા કરતા કેટલી શક્તિશાળી છે તો તમને લાગે છે કે આપણું રાજ્ય ચાલે? હાથી, સાંડ એ બધા ટેક ઓવર કરી લે? they will not let us rule. Now that we have that level of intellect, then we need to use it not just to overpower animals but also to overpower ourselves. બરાબર. ચલો 12:04 થઈ જાય ભૂપેન્દ્રભાઈ, we should wrap it up. 5 મિનિટ તમે રાખો પછી હજી તમને જો ના મને તો 5 મિનિટ તો એક મિનિટ મારે મેં છે ને મારા માટે પાછી નોટ્સ લખી છે કારણ કે હું મિસ ના થઈ જાય કે એટલા માટે હું જોઈ લઉં. એક બીજું જો તમારાથી થઈ શકે, ધીસ ઇઝ ગોઈંગ બેક ટુ આપણું પ્રાયર જે એક્સરસાઇઝ હતી એમાં કે આપણે જ્યારે પેલા સર્કલ્સ બનાવ્યા હતા, ગોઈંગ બેક ટુ દેટ ઇનિશિયલ થિંગ, સર્કલ્સ બનાવ્યા હતા, ધીસ ઇઝ જસ્ટ અ હોમવર્ક ફોર અસ ટુ થિંક અબાઉટ. તમે કયા આધારે અમુક લોકોને એક્સક્લુડ કર્યા એના ઉપર થોડુંક જરાક ચિંતન કરજો. હાઉ ડીડ યુ ડિસાઇડ ટુ નોટ ઇન્ક્લુડ સમવન? એ એક્સરસાઇઝની પાછળ પણ એક બહુ ગહન રહસ્ય છે કે હાઉ વી ઓપરેટ. આપણું આમાં વોશિંગ મશીન નવું લો, નવું ટીવી લો, નવું કોઈ સાધન લો ને તો પેલું ઓપરેટિંગ મેન્યુઅલ આવે સાથે, ઇન્સ્ટ્રક્શન્સ આવે, બરાબર ને? પછી આપણે વાંચીએ કે આ કેવી રીતે કામ કરે છે. હવે ઇશ્યુ શું છે કે આપણી પાસે આપણું જ ઓપરેટિંગ મેન્યુઅલ નથી કે હાઉ વી આર ઓપરેટિંગ. બીજા બધાનું ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણી પાસે છે પણ હું કેવી રીતે કોકને ઇન્ક્લુડ કરું, હું કેવી રીતે કોકને એક્સક્લુડ કરું, these decisions, at what level are you making them? મારી અનુકૂળ, મારી પ્રતિકૂળ કે મારી નહીં અનુકૂળ, નહીં પ્રતિકૂળ, એમ કરીને you make all these layers. બરાબર? અને પછી we start to keep moving them in and out, અહીંયા અંદર બહાર આગળ પાછળ we start to move them. પણ તમે એકવાર કલ્પના કરો કે આપણે જેવી રીતે આમ સર્કલ્સ બનાવતા હોઈએ છીએ
અરિહંત ભગવાનને સર્કલ કેવું હશે? એમને કેટલા સર્કલ હશે અરિહંત ભગવાનને? મનોહરભાઈ, તમને શું લાગે છે? નો સર્કલ. ઇલેબોરેટ, દીપકભાઈ. એ પોતે પર એટલે પોતે એ રીતે તમે કહ્યું છે પર અને એટલે સ્વજન કે બીજા જેની સાથે તમારે બનતું નથી, અને ત્રીજી કેટેગરી કે જેને તમારે કોઈ કોન્ટેક્ટ નથી હતો તેને માટેનો જસ્ટ વેન વી આર ગોઈંગ ઓન ધ રોડ અને એ વખતે પીપલ આર ધેર, વી હેવ નો ફિલિંગ વન વે ઓર ધી અધર, પ્લસ ઓર માઇનસ. સેમ એટલે જે બધા રાગ અથવા દ્વેષ એ ભાવ કોઈ ઉત્પન્ન થતા નથી એ અરિહંત ભગવાનને, એટલે there are no other circles. પણ દીપકભાઈ, તો પણ તમે કલ્પના કરો કે એવરી વન ઓફ અસ ફીલ ક્લોઝ ટુ હિમ, રાઈટ? અને બીજું કે એમને બધા જ જીવ માટે ભારોભાર અનુકંપા. એમને તમે, આઈ એમ એગ્રીંગ વિથ યુ 100%, વોટ યુ આર સેઇંગ ઇઝ રાઈટ. પણ આજે he does not pick favorites in that sense કે એમને એવા ઇનર થી બહાર જેવું સર્કલ નથી. બધા જ જીવો સર્કલમાં એક્ઝેક્ટલી ઇક્વિડિસ્ટન્ટ. કોઈના માટે સવાલ એમાં એ છે કે જે આપણે કહીએ કે એમને બધા જીવ માટે કરુણા છે કે અનુકંપા છે, એ આપણે કહીએ છીએ કે ભગવાને પોતે કહ્યું છે કે મને અનુકંપા છે? કારણ કે then it creates a kind of રાગ અનુકંપા માટે. પણ જ્યારે પોતાના આત્મા તરફ ફરી સેન્ટર રહીને when he is conscious towards his own soul કે આત્મા માટેના એમાં, એટલે એ વખતે પછી એ બીજા કોઈ પણ આત્મા માટેનો કે એમાં એમને કોઈ જાતની અનુભૂતિ થતી નહીં હોય એવું માનું છું. હું તમને કહું, એ બાબતમાં મેં વાંચ્યું પણ છે ને મેં ચિંતન પણ કર્યું છે. હું તમને કહી શકું કે એમની અનુકંપા છે ને, એને નિરપેક્ષ અનુકંપા કહેવાય. ઇટ ઇઝ નોટ ડિરેક્ટેડ ટુ એની વન ઇન્ડિવિજ્યુઅલ. જે એમના સ્વભાવમાં સ્વાભાવિક રીતે એક અનુકંપાનો ધોધ વહેતો જ હોય. ઇટ ઇઝ નોટ, ઇટ ઇઝ લાઈક, ધારો કે સનલાઇટ, તમે બહાર જાઓ, સૂર્ય દેખાય, સૂર્ય તમારા ઘરમાં વધારે અને મારા ઘરમાં ઓછો આવે એવું તો નથી થતું. ઇટ ઇઝ ધ સેમ લેવલ કે જેમાં એક નિરપેક્ષ અનુકંપા, ગોશાળક હોય કે ગૌતમ હોય કે ચંડ કૌશિક હોય, એમને કોઈના માટે વધારે કે ઓછું નહીં, પણ અંદરથી જે એક સ્વાભાવિક, અને આ હું તમને અનુભવથી પણ કહી શકું કે જ્યારે તમે અંદર તમે ઉતરતા જાઓ ને, એમ you will feel that there is a natural flow of just kindness and compassion that comes from within, which is inherent to your nature. You cannot undo it. It is just part of what every living being is. But ours right now is contaminated by conditions and biases. And when that is not there, it just comes as a natural flow. અને એ કેવું છે કે તમારી પાસે આવે તો તમારા માટે છે એવું નહીં, પણ તમે અનુભવ કરો. You just experience it. He is not trying to intentionally do it for you. એ વસ્તુ સાથે હું એગ્રી થઈ શકું છું કે એ કુદરતી એમને જે એમાંથી એ રીતની જે એમના જે કંઈક એમાંથી નીકળતા હોય, એ આપણે ફીલ કરી શકીએ. પણ as you said કે he does not have particular Interest. partiality Yes. for one or the other. Exactly. That I can understand or agree. Yes. કારણ કે એટલે જ આપણે કહીએ છીએ કે he is more like દ્રષ્ટા, જોવે છે, અથવા તો એમને બધું
એમના જ્ઞાનમાં આવે છે, પણ એનાથી પ્લસ માઇનસ કોઈ જાતની ઇફેક્ટ થતી નથી. એન્ડ હી ઇઝ નોટ એનાલાઇઝિંગ એનીથિંગ. એ છે ને ખાલી આપણે એમાં જસ્ટ સો દેટ વી ડોન્ટ ફીલ દેટ હી આમાં ઘણી વાર છે ને જ્ઞાતા દ્રષ્ટા જે આપણે કહેતા હોઈએ છીએ ભગવાનના સ્વરૂપને, જ્ઞાતા દ્રષ્ટા સિવાય પણ આપણે અનંત ગુણી આત્મા કહીએ છીએ. આત્માના અનંત ગુણ છે. જ્ઞાતા દ્રષ્ટા એની અવસ્થા છે, પણ અનંત ગુણી જે આત્મા હોય એમાં આ જે આપણે અનુકંપા કહીએ કે અનંત સુખ કહીએ કે અનંત વીર્ય કહીએ, અનંતી કરુણ, આપણે અનંતી નમ્રતા કહીએ, અનંતી સરળતા કહીએ, અનંત સંતોષ કહીએ, એવા અનંત ગુણ એનામાં છે. એન્ડ જે આ જે અનુકંપા જે કહે છે, દેટ ઇઝ વન ઓફ ધી ઇન્ફાઇનાઇટ ક્વોલિટીઝ દેટ અરિયંત ભગવાનને, સિદ્ધ ભગવાનને હોય છે. એટલે એટલા માટે જ હું તમને કહું કે જે ભક્તિ યોગ હોય છે ને, ભક્તિ યોગ એમાં નરસિંહ મહેતા કે મીરાબાઈ જેવા છે, હાઉ ડુ દે બેનિફિટ ફ્રોમ ઇટ? ઇટ ઇઝ ઉત્તરાધિ સૂત્રમાં 23 અધ્યાયમાં કહે છે કે આખા લોકને પ્રકાશિત કરી રહ્યા છે. મીનિંગ that blissfulness is all around. Whether you can capture that frequency is up to you. और તમારી પાત્રતા કેટલી છે કે તમે ફ્રીક્વન્સી લઈ શકો છો કે નહીં. મીરાબાઈને નરસિંહ મહેતાએ પકડી લીધી, આપણામાં આનંદગન મહારાજ સાહેબે પકડી લીધી, ઘણા બધા લે છે. અને જેને પકડાતી નથી એને એવું લાગે છે કે ભાઈ અંધારામાં છે, પણ જેને પકડાઈ ગયો એને તો દિવ્ય પ્રકાશ થાય છે કે ભાઈ હા, આઈ કેન એક્સપિરિયન્સ કે આ શું છે એમ. પણ એનીવે, વી આર now at almost 12:15, so Yes. we have to wrap up. Yes.